हेलो दोस्तों, स्वागत है અમારા નવા બ્લોગમાં મિત્રો। અને આજના નવા બ્લોગમાં અમે તમને બતાવીશું મિત્રો વરસાદ આજ ઘણા દિવસથી ઉત્તર ગુજરાતમાં પડ્યો ન હતો મિત્રો, તો હવે કાલથી જ વરસાદ થોડો ઘણો આવે છે મિત્રો। અને તમે જોઈ શકો છો મિત્રો, અમે ખેતરોમાં બેઠા છીએ। હાલમાં વાવણી લાયક કોઈ વસ્તુ હાલમાં છે નહીં, કારણ કે જેની પાસે કૂવા છે, બોર છે, એ લોકો ખેતી કરે છે મિત્રો। હાલમાં તો અમારી જમીન તો તમે જોઈ શકો છો પડતર પડી છે, કારણ કે ખેતી ક્યાંથી કરીએ, પાણી નથી, વરસાદ નથી। અને ઉત્તર ગુજરાતના ભાગમાં હાલમાં કોઈ વરસાદ જ નથી મિત્રો। આજુબાજુ જુનાગઢ, જામનગર, ભાવનગર બધા વરસાદ પડ્યો છે મિત્રો। આ સાઈડ રાજસ્થાન છે, બનાસકાંઠા એ સાઈડ પડ્યો, પણ તો અહીંયા વરસાદ જ નથી। તમે જોઈ શકો છો, આ સાઈડની જે બધી જમીન દેખાય છે મિત્રો, કોરી પડી છે। હાલમાં કોઈ વાવેતર નથી, કારણ કે વરસાદના અભાવના લીધે વાવેતર નથી કર્યું મિત્રો। હાલમાં જોઈ શકો છો, અમે આ માટી ગોડીએ છીએ, તગારું ભરી છે મિત્રો। અમારી ત્યાં સામે જે સાપડી દેખાઈ રહી છે મિત્રો, તમને જોઈ શકો છો સાપડી અમારી ગાયોની। ત્યાં ગાયોના ગમનમાં થોડી માટી નાખીએ છીએ મિત્રો અમે, કારણ કે થોડું ઊંચું લેવલ આવે તો વરસાદ પડે તો ગાય ઝાબણી છે મિત્રો। હવે 1-2 મહિનામાં વિવાશે, એટલે એની તકેદારી રાખવી પડે મિત્રો। આ રક્ષકો છે મિત્રો અમારા ખેતરના, જાય છે ગાયોનું એ રક્ષણ કરે છે મિત્રો। ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી વરસાદ પડી જાય અને સારો વરસાદ પડે તો વાવણી લાયક ખેતી થઈ શકે મિત્રો। અને જો ખેતી થશે તો જ મિત્રો આપણું ગુજરાન થશે, અને ખેડૂત કંઈક પાક વાવશે તો જ એ સપ્લાય આગળ જશે અને છેક દેશ વિદેશ સુધી પહોંચશે। અને આપણને પણ સામે જે વસ્તુ મળે છે એ પણ ઓછા ભાવે મળી રહેશે, કારણ કે જો વાવણી લાયક વરસાદ નહીં થાય તો બધી રીતના તંગી થવાની છે અને બધી રીતના મોંઘવારી પણ વધશે। એટલે ભગવાનની પ્રાર્થના કરીએ કે બહુ જલ્દી વરસાદ થાય મિત્રો। નવા બ્લોગ હાલમાં કોઈ આવતા નથી, કારણ કે મિત્રો ક્યાંય બહાર જવાનો મેળ આવતો નથી, તો બહાર જઈશું તો નવા કોઈક બ્લોગ બનાવીશું મિત્રો। પણ હાલમાં સપોર્ટની જરૂર છે મિત્રો। સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, વિડીયોને સપોર્ટ કરો મિત્રો। તો મિત્રો સામે જોઈ શકો છો તમે, જેને પાણી છે લોકોએ ખેતી કરી છે મિત્રો। મગફળી, કોળે મગફળી પહેરી છે મિત્રો, અને એ ફુવારા મૂકી દીધા છે, અને આગળ ઝાર વાવી છે। પાણી કૂવા બોર હશે એના લીધે, અને તમે દૂર મિત્રો દેખાઈ રહ્યું છે ત્યાં આગળ સામે જોઈ શકો છો। ઝૂમ કરું છું મિત્રો હું, ફુવારા દેખાઈ રહ્યા છે। મિત્રો ત્યાં આગળ પણ પાણી છે, એના લીધે એ લોકો ખેતી કરી શકે છે, પરંતુ આપણી પાસે પાણી નથી એટલે ખેતી કરી શકતા નથી। હાલમાં કોઈ કામ પણ મળતું નથી મિત્રો। મજૂરી કામ કરીએ છીએ હાલમાં તો અમે, અને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ। સપોર્ટ મળે તો આગળ આવીએ મિત્રો અમે। હાલમાં તો આ 2 ગાયો છે મિત્રો, અને એ ઝાબણી છે, કોઈ દૂધ નથી હાલમાં તો। 2 મહિના પછી મિત્રો આ ગાય વિવાશે અને એમાંથી કંઈક ગુજરાન થશે। ત્યાં સુધી તો મજૂરી કામ જ કરવાનું છે। માટીનો ઢગલો મિત્રો જોઈ શકો છો, અહીં એનું વાછરડું છે, અને હાલમાં થોડા ઘણા ઝાડના પૂળા છે। હાલમાં મિત્રો જોઈ શકો છો, અમે છાપડી બનાવી છે મિત્રો, આ ટાઈપની છાપડી બનાવી છે। પાછળથી કેવી લાગે છે તમને બતાવું મિત્રો। ધાર બાર સરસ પડે છે મિત્રો, જોઈ શકો છો। ગાયો માટે બનાવી છે મિત્રો। દૂર દૂર સુધી જોઈ શકો છો મિત્રો, દૂર દૂર સુધી આ ડુંગળી છે, જે પડતર કહેવાય છે, ખાલી પડેલ જમીન। આ બધી જમીન ખાલી પડેલ છે મિત્રો। જાડી જોખણા, કોટા, બાઉર, કૈરા છે, દૂર દૂર સુધી ખુલ્લું પડેલ છે, મેદાન છે મિત્રો। અમારી છાપડી મિત્રો, બીજા પણ ગાયો ભેંસો અહીંયા આગળ બાંધી છે મિત્રો। તો મિત્રો બીજે જઈશું, નવું બ્લોગ બનાવીશું, ત્યાં સુધી સપોર્ટ કરજો મિત્રો। ગરીબ મિત્રોની સપોર્ટની બહુ જરૂર છે, તો પ્લીઝ સપોર્ટ કરજો।